ચીનમાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના બનતા રહી ગઈ છે। ચીનના શાંઘાઈથી જાપાનના ટોક્યો જતી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ અચાનક નીચે આવવા લાગી હતી। માત્ર 10 મિનિટમાં ફ્લાઇટ 26,000 ફૂટ નીચે આવી ગઈ હતી, જેને કારણે વિમાનમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર જાપાન એરલાઇન્સની ફ્લાઇટ બોઇંગ 737 દુર્ઘટનાનો શિકાર બનતા રહી ગઈ હતી। આ વિમાનમાં 191 મુસાફર સવાર હતા। વિમાને કંસાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું। ઘટના દરમિયાન ક્રૂ મેમ્બર્સે મુસાફરોને પોતાનો ઓક્સિજન માસ્ક પહેરવા જણાવી દીધું હતું। જો કે તમામને લાગ્યું કે હવે આ પ્લેન ક્રેશ થઈ જશે। એવામાં મુસાફરોએ ડરને કારણે ઓક્સિજન માસ્ક કાઢીને ફેંકી દીધો હતો। વિમાનનું કોઈ રીતે સુરક્ષિત એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પર એક મુસાફરે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું, મારું શરીર અહીં છે, પરંતુ મને હજુ સુધી વિશ્વાસ નથી થતો કે હું જીવિત છું। મારા પગ કાંપી રહ્યા છે। જ્યારે તમે જીવન અને મોતને આટલા નજીકથી જોઈ હોય તો તેની આગળ બધું ફીકું લાગે છે।